11 અંગ ઉપાંગ 12 10 પયન્ના જાણીએ, 6 છેદ ગ્રંથ 65 અથા 4 મૂલ વખાણીએ. અનુયોગ દ્વાર ઉદાર નંદી, સૂત્ર જીન મત ગાઈએ. વૃત્તિ ચૂર્ણી ભાષ્ય નિયુક્તિ 45 આગમ ધ્યાઈએ. હવે આપણે છ ના ષટક લઈ લઈએ. છ બાબતો કઈ કઈ? તો આખા વિશ્વમાં 6 દ્રવ્યો છે, જાતનું કોઈ દ્રવ્ય નથી. એમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, ચંદ્રાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાલ. એમાં જીવાસ્તિકાને છોડીને બાકીના 5 જે છે તે અજીવ છે, જળ છે, જીવ ચેતન છે. પછી આવે 6 કાય જીવો: પૃથ્વી કાય, અપ કાય, દેવ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય અને ત્રસ કાય. આ રીતે જીવોના કાયાની અપેક્ષાએ 6 ભેદ પડે. પછી 6 પ્રકારના સંગયનો, સંગયને હાડકાનું શરીરનું બંધારણ બધું: વજ્ર ઋષભ નારાજ, ઋષભ નારાજ, નારાજ, અર્ધનારાજ, કીલિકા અને છેવટનું. આવા એના નામ છે. 6 પ્રકારના સંસ્થાન એટલે શરીરની બાહ્ય રચના, બાહ્ય આકાર: સમચતુરસ્ર, ન્યગ્રોધ, સાડી, વામન, કુંડક, કુબ્જ અને હુંડક. અત્યારે મુખ્યત્વે આપણું બધાનું ગમે એવું કોઈ રૂપવાન વ્યક્તિ હોય, એકંદરે બધાનું 6 નંબરનો હુંડક સંસ્થાન કહી શકાય એવું હોય છે. તપના પણ 6 પ્રકાર, 6 પ્રકારનો બાહ્ય તપ: અનશન, ઉણોગરી, વૃત્તિ સંચય, ભસ્ત્યાગ, કાયક્લેશ, સંલિનતા. 6 પ્રકારનો આભ્યંતર તપ: પ્રાયશીલ, વિનય, વૈયાવર, સ્વાધ્યાય, ધ્યાન ને કાયોત્સર્ગ. આ રીતે ઋતુઓ પણ 6 હોય છે: શિયાળો, ઉનાળો, ચોમાસું. દરેકના 2 પેટા ભેદ પણ હોય છે, જેમ કે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા ઋતુ, શરદ ઋતુ. એ રીતે 6 પ્રકાર ઋતુઓના આવે છે. પછી ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ. દરેકના 6 આરા હોય છે. 6 વિગયો હોય છે: દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલી વસ્તુ. દહીં એટલે વિકાર ઉત્પન્ન કરે શરીર, ઇન્દ્રિય કે મનની અંદર વધુ પ્રમાણે જો સેવન કરવામાં આવે તો. આ 6 વિગયનો યથાશક્તિ ત્યાગ કરો. 6 વિગયનો ત્યાગ કરીએ તો આંબિલ થઈ શકે. એ રીતે 6 આવશ્યક: સામાયિક, 24 માંડણા, પ્રતિક્રમા, કાયોત્સર્ગ અને પચખાણ. એ 6 આવશ્યક. દરેક સાધુ સાધ્વીઓ કે શ્રાવક શ્રાવિકાએ અવશ્ય કરવા યોગ્ય એવા કર્તવ્યો 6 આવશ્યક કહેવાય છે. શરીર પાડતા સંગો નીકળતા હોય છે, એની અંદર 6 ને જે શબ્દની અંતે રી આવે એવા 6 નિયમોનું પાલન કરવાનું હોય છે. જેમ કે પાદ વિહારી, પગે વિહાર કરવાનો હોય; બ્રહ્મચારી, બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય; એકલ આહારી, એક જ ટાઈમ ભોજન એકાશનું કરવાનું હોય; સચિત્ત પરિહારી, સજીવ એવા ફળ, કચું કાચું પાણી વગેરેનો ત્યાગ કરવાનો હોય. પછી હોય આવશ્યકકારી અને સમ્યક્ત્વ ધારી. સુદેવ ગુરુ ધર્મ ઉપરની પૂર્ણ શ્રદ્ધા એ સમ્યક્ત્વ ધારી અને આવશ્યકકારી. 2 ટાઈમ સવાર સાંજ બેસી આવી પ્રતિક્રમણ રૂપી છે આવશ્યક અવશ્ય કરે. તો આ રીતે 6 રીના નિયમો છે. 6 ખંડમય પૃથ્વી કહેવાય છે. ચક્રવર્તી હોય એ 6 ખંડ ઉપર વિજય મેળવે ત્યારે ચક્રવર્તી બની શકે છે. પર્યાપ્તિઓ પણ 6 પ્રકારની હોય છે: આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ ને મનઃ પર્યાપ્તિ. પર્યાપ્તિ એટલે આત્માની એક પ્રકારની શક્તિ વિશે. સૌથી પહેલા ગર્ભમાં ઉત્પન્ન થતાની સાથે આહાર ગ્રહણ કરવાની શરૂઆત થાય તેજસ શરીર દ્વારા. પછી એને આ ગ્રહણ કરેલ જે પૂતગલ હોય એને અમુક રસ રૂપે પરિણમાય, નકામું કચરો હોય બહાર કાઢી નાખે. પછી આહાર પર્યાપ્તિ, એના દ્વારા શરીરની શરૂઆત થાય. શરીર પછી એમાં ઇન્દ્રિયોની શરૂઆત થાય. પછી ધીરે ધીરે શ્વાસોશ્વાસ લેવાની શરૂઆત થાય. આ 4 પર્યાપ્તિ તો અવશ્ય પૂરી કરે તો એ પર્યાપ્ત જીવ કહી શકાય, નહીં તો અપર્યાપ્ત. પછી ભાષા પર્યાપ્તિ, એકેન્દ્રિયની તો આ 4 પર્યાપ્તિ. ભાષા અને મન પર્યાપ્તિ એને ન હોય. 2 ઇન્દ્રિયપણાથી કરીને ભાષાની પણ શરૂઆત થાય. અને 6ઠી મન પર્યાપ્તિ, સંગની પંચેન્દ્રિય એવા પશુ પક્ષી કે મનુષ્ય, દેવતા અને નારકીને એ મન પર્યાપ્તિ છે. 6 પર્યાપ્તિ હોય. એવી રીતે 6 લેશ્યા: કૃષ્ણ નીલ કાપો, તેજો પદ્મને શુક્લ લેશ્યા વગેરે વગેરે. આવી 6 બાબતો પણ
લગભગ 22 જેટલી બાબતો શ્રી ભાગ્યશાળી લખી લાવ્યા હતા ચોમાસાની અંદર જ્યારે એમને હોમવર્ક આપવામાં આવ્યું હતું ત્યારે. 6 દર્શન પણ થઈ શકે આમાં ન્યાય, વૈશેષિક, સાંખ્ય દર્શન, યોગ દર્શન, મીમાંસા દર્શન અને વેદાંત દર્શન. આ 6 વેદને માનનારા દર્શનો છે. અને બીજી રીતે સમાવેશ કરીએ તો બે આ 6 નો 3 માં સમાવેશ થઈ જાય. ન્યાયને વૈશેષિક એકમાં ગણાય છે, સાંખ્યને યોગ એકમાં ગણાય, મીમાંસા અને વેદાંત એકમાં ગણાય. એટલે 3 એ થયા. વેદને નહીં માનનારા એવા જૈન દર્શન, બૌદ્ધ દર્શન અને ચારવાક દર્શન, એ રીતે 6 દર્શનોની ગણતરી કરવામાં આવતી હોય છે. હવે આપણે 7 ની સંખ્યાવાળા પદાર્થો થોડાક લઈ લઈએ. નરક કેટલી છે? 7 નરક છે. રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંખ પ્રભા, ધૂમ પ્રભા, તમસ પ્રભા અને તમસ્તમઃ પ્રભા. બીજી રીતે પણ એના 7 બે નામ આવે છે. જે નામ આવે છે કમ્મા, વંશા, શૈલા, અંજના, રિષ્ટા, મગા અને માગવતી. આ નામ પણ જાણવા જોઈએ અને વિસ્તારથી વર્ણન પણ સમજવું જોઈએ. એકવાર એવું બન્યું એ મારા સાહેબ વ્યાખ્યાન વાંચતા હતા. વ્યાખ્યાનને અંતે કોઈ કે કહ્યું, મારા સાહેબ આ ડોશીમાને સમજાવો, ઘણું ધન છે, પાછળ કોઈ ખાના નથી, એકલા અટુડા છે, આયુષ મોટી ઉંમર છે, એ કાંઈક સારા કાર્યમાં વાપરતા જાય. મારા સાહેબ મારવાડી હતા એટલે ડોશીમાની સામે જોઈને કે માજી રતન પ્રમામે જાણ્યું હતા. એટલે રત્ન પ્રભામાં જવું, રત્ન પ્રભા એટલે પેલી નરકનું નામ. માજીને ખબર નહીં કે આ નરકનું નામ તો રત્ન શબ્દ સાંભળ્યો એટલે તો બહુ ઊંચી વસ્તુ એ લોકો હશે. એટલે એ તો કેવા લાગે, મારા આવા ભાગે કટે કે મેં રતન પ્રભામાં જાઉં, મારા રતન પ્રભામાં તો થે જાઓ. આ તમારા જેવા માર્ગ સંતો હોય એ તમે સભા ખખડા હસવા લાગી ગઈ. અરે માજી રતન પ્રભા તો એ લોકોનું નામ નથી, આ કઈ નરકનું નામ છે. રજુસાઈ કરશો, લોક કરશો તો ક્યાં નરકમાં જવું પડશે. ઓ એવું હા, તો આવી વાત છે. 7 નરક કઈ. પછી સપ્ત ઋષિના તારા, 7 તારાઓનો સમૂહ હોય છે. 7 પ્રકારના ભય, યલોક ભય, પરલોક ભય, આજીવિકાનો ભય, ચોરીનો ભય, અપયશનો ભય અને મોટામાં મોટો તો મૃત્યુનો ભય. 7 પ્રકારના ભયો હોય છે. 7 પ્રકારના નય, નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમુદ્વિરૂઢ અને એવમ ભૂત નય. નય એટલે કોઈ પણ વસ્તુનો વિચાર કરવાનો એક એંગલ, એક દ્રષ્ટિકોણ, અલગ અલગ 7 મુખ્ય દ્રષ્ટિકોણો અને એના પેટા ભેદ 700 પણ થઈ જાય. જેમ આંગળા 7 મનુષ્યો કહેવાય છે. હાથી પાસે આવ્યા, નજર નથી, હાથથી જેના પૂંછડું આવી તો દોરડા જેવો છે, પગ આવ્યા તો કે થાંભલા જેવો હાથી છે, સૂંઢ આવી ગઈ તો મોટા સાંભેલા જેવો હાથી છે, દાંત આવી ગયા તો સાંભેલા જેવો હાથી છે, અને પેટ આવી તો કે હાથી તો ભીંત જેવો છે. આમ અલગ અલગ બધા વિવાદ કરવા લાગી ગયા. ત્યાં દેખતો માણસ આવી, ભાઈ શા માટે લડો છો? તમારી અપેક્ષા તમે બધા સાચા પણ છો અને બીજાની અપેક્ષા ખોટા પણ છો. એકંદરે હાથી આ બધાનો સરવાળો રૂપ સાડવાનું છે. તો આ રીતે 7 નય, 7 સમુદ્ઘાત આવે છે. વેદના સમુદ્ઘાત, પ્રસાય સમુદ્ઘાત ને અને એક સમુદ્ઘાત કેવલી સમુદ્ઘાત, જ્યારે કેવલ જ્ઞાની આયુષ્ય થોડુંક બાકી રહ્યું હોય તો હજી વેદનીય કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ એ ઘણા હોય, લાંબી સ્થિતિવાળા હોય, તો એમને ટૂંકાવીને આયુષ્ય કર્મ જેટલી સ્થિતિ એની કરવા માટે એક પ્રક્રિયા ઓટોમેટિક થઈ જતી હોય છે. કેવલી ભગવંતોને માત્ર 8 સમયમાંથી પ્રક્રિયા પૂરી થઈ જાય. અને ચોથા સમયે તો આત્મા 14 રાજલોકમાં ફેલાઈ જાય અને વળી રિવર્સમાં બીજા 4 સમયમાં પ્રક્રિયા થતા પાછો શરીર પ્રમાણ આત્મા થઈ જાય. પણ એ આ રીતે આત્મા ફેલાવાને કારણે વધારાના કર્મ જે હોય એની સ્થિતિ ઘટી જાય અને આયુષ્ય કર્મ જેટલી સ્થિતિ થઈ જાય. આ કેવલી ભગવંતો ભાવિ ક્ષેત્રમાં દર 6 મહિને ઓછામાં ઓછા અમુક આત્મા મોક્ષમાં જાય. એ વખતે કેવી સમુદ્ઘાત કરે એટલે એમના આત્મક્લેશો આપણા આત્મક્લેશીને પણ સ્પર્શતા હોય છે. આપણે કેટલા ભાગ્યશાળી. તો આ રીતે આ 7 સમુદ્ઘાતની વાત આવી. એવી રીતે અત્યારે 7 પ્રકાર દુનિયામાં અજાયબી કહેવાય, તાજમહાલ વગેરે વગેરે. સાધુ ભગવંતોને 7 માંડલી આવે છે. સમૂહમાં કરવાની પ્રતિક્રમણ માંડલી, ભોજન માંડલી, સૂત્ર માંડલી, અર્થ માંડલી, સ્વાધ્યાય માંડલી, છેલ્લે સંખારા માંડલી. એ ટોટલ 7 પ્રકારની જે ક્રિયા હોય એ સમૂહમાં કરવાની હોય છે. 7 માંડલી. સપ્તભંગી પણ આવે છે, જે તમારી સમજવી અત્યારે અઘરી પડે. 4 અસ્થિ, 4 નાસ્તિ, 4 અવક્તવ્ય, 4 અસ્થિ નાસ્તિ, 4 અસ્થિ અવક્ય, 4 નાસ્તિ અવક્તવ્ય, 4 અસ્થિ નાસ્તિ અવક્તવ્ય. 7 ભંગી છે. ત્યાં 7 ઘરણા, શ્રાવક શ્રાવિકાઓના ઘરમાં 7 પ્રકારના ઘરણા હોવા જોઈએ.
ગરમ પાણીને ગળવાનું અલગ, કાચા પાણીને ગળવાનું અલગ, દૂધ માટે અલગ, છાશ માટે અલગ, દહીં માટે અલગ, અને દોટ માટેનું ગળણું અલગ. આવી રીતે ટોટલ બધા મળીને લગભગ 7 પ્રકારના ગળણા હોય છે. દેરાસરમાં દર્શન પૂજન કરવા જતા 7 પ્રકારની શુદ્ધિ જાળવવી જોઈએ. અંગ શરીર શુદ્ધિ સ્નાન દ્વારા, વસન એટલે શુદ્ધ વસ્ત્ર જોઈએ, મનની શુદ્ધિ મહત્વની સૌથી, ભૂમિ શુદ્ધિ પણ હોવી જોઈએ. અંગ વસનમાં ભૂમિકા, પૂજો પ્રકરણ પૂજાના દ્રવ્યો હોય છે પણ ન્યાયથી કમાવાયેલા શુદ્ધ હોવા જોઈએ. આવી રીતે ટોટલ મળીને 7 પ્રકારની શુદ્ધિઓ મેળવવાની હોય. 7 મોટા વ્યસનો જે જીવને એકાદ વ્યસન પર નરકમાં તાણી જાય એવા હોય છે. જુગાર, માંસ, મદિરા, પ્રસિગમન, વેશ્યાગમન, શિકાર અને ચોરી. આ 7 વ્યસન મોટા વ્યસનો છે. બાકી આજકાલ નવરા કેટલા વ્યસનો યુવા પેઢીને ભરખી રહેલ છે. હેરોઇન, બ્રાઉન સુગર વગેરે વગેરે એવા ચિત્ર વિચિત્ર નામો જેના આવે અને પનારી પડેલો આત્મા રીબારી કૂતરાના મોતે મરીને દુર્ગતિગામી બનતો હોય છે. માટે ભૂલે ચૂકે આવા કોઈ વ્યસનમાં જીવ કુસોમતને કારણે સંભળાવી ન જાય એની કાળજી રાખવી ખૂબ ખૂબ જરૂરી છે. 8મી સંખ્યામાં કર્મ 8 પ્રકારના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ, નામ, ગોત્ર અને અંતરાય. પેટાભેદ 158 પણ થાય. એ કર્મ ગ્રંથ વગેરેથી વિસ્તારથી સમજવું જોઈએ. 8 પ્રકારના મદ છે જીવને બીજા ભાવમાં, જેનો જીવ મદ કરે આ ભાવમાં બીજા જીવમાં એ બાબતને એકદમ હીન પ્રકારની પ્રાપ્ત થાય. એમાં પોતાની જાતિનો મદ, કુળનો મદ, જ્ઞાનનો મદ, તપનો મદ, રૂપનો મદ, બળનો મદ અને લાભ અને ઐશ્વર્યનો મદ. આવા 8 પ્રકારના મદ એને પણ તજવા જોઈએ. નમ્રતા કેળવવી જોઈએ. દુનિયામાં હંમેશા શેરને માટે સવા શેર હોય છે. અષ્ટ મહાસિદ્ધિ, 8 મહાસિદ્ધિઓ મણિમાં, ધરીમાં, લઘીમાં, પ્રાપ્તિ, પ્રાકામ્ય, વસિતા અને ઈશિતા. આવી લબ્ધિઓ જીવ જ્યારે વિશિષ્ટ તપ અને ધ્યાન વગેરે કરે એના દ્વારા એ પ્રગટ થતી હોય છે. બહુ વિશિષ્ટ કોટીની શક્તિ હોય છે. પણ એનો ઉપયોગ પણ ફક્ત શાસન ઉપર, કોઈ સંઘ ઉપર, ધર્મ ઉપર મોટી આપત્તિ આવી હોય તો જ એને દૂર કરવા માટે મહાપુરુષોનો પ્રયોગ કરે. બાકી લોકોને આંજવા માટે જો એનો પ્રયોગ કરવા જાય તો પછી એનું પતન થતા વાર ન લાગે. 8 પ્રકારનો ઘરાણાચાર, 8 પ્રકારનો દર્શનાચાર, 8 પ્રકારનો ચારિત્રાચાર વગેરે આવે છે. જેમ કે ચારિત્રાચાર 8 પ્રકારનો, એમાં 5 સમિતિ અને 3 વૃત્તિનું પાલન તો 8 પ્રકાર થઈ જાય. એવી રીતે ભગવાનની પૂજા કરતી વખતે ભગવાનનો શ્વાસ આપણો ન અડે એ માટે નાક અને મોઢું ઢંકાય એ રીતે 8 પડવાળો એ મુખકોશ કરવો જોઈએ. એમાં પણ 8ની સંખ્યા આવે છે. પછી આત્માના 8 રૂચક પ્રદેશો, અસંખ્ય પ્રદેશો આત્માના છે, આખા શરીર વ્યાપી છે. એમાં નાભીની જગ્યાએ અંદરમાં આત્મક પ્રદેશો એવા હોય છે 8 કે જેની ઉપર ક્યારેય કર્મ લાગ્યા નથી, લાગી શકવાના પણ હોતા નથી. બાકીના આત્મપ્રદેશો પણ એવા જ શુદ્ધ કરવા માટે આ 12 પ્રકારનો તપ વગેરે ઉપાયો છે. એવી મેરુ પર્વતની તળેટીમાં પણ એવા રૂચક પ્રદેશો 8 હોય છે. ઊંચાઈ અને નીચાઈની ગણતરી એ ત્યાંથી સમભૂતલા પૃથ્વીથી કરવામાં આવતી હોય છે. અષ્ટાંગ નિમિત્ત, ભવિષ્ય જાણવા માટે અલગ અલગ 8 પ્રકાર હોય છે નિમિત્ત શાસ્ત્રના. તો અષ્ટાંગમાં જ્યોતિષ પણ એક પ્રકાર છે, શકુન પણ એક પ્રકાર છે, શરીરના અંગ સ્ફુરણ, અંગના લક્ષણ, તલ મસા વગેરે એનો એક પ્રકાર છે. અલગ અલગ પ્રકારે 8 પ્રકારનું નિમિત્ત શાસ્ત્ર કહેવામાં આવે છે. સ્પર્શના પણ 8 પ્રકાર, વ્યંતર દેવોના પણ 8 પ્રકાર, ગાણ વ્યંતર દેવોના પણ 8 પ્રકાર હોય છે. સિદ્ધ ભગવંતોના પણ 8 પ્રકાર, 8 કર્મનો ક્ષય થવાથી 8 ઉત્પન્ન થાય. એવી રીતે 8 સંપદા, નવકાર મહામંત્ર 9 પદો છે પણ છેલ્લા 2 પદો ભેગા મળે એક સંપદા. સંપદા એટલે જ્યાં અર્થ પૂરો થતો હોય ત્યાં સંપદા કહેવાય, ત્યાં અટકવાનું. નમો હરિહંતાણ આ એક સંપદા, નમો સિદ્ધાંત બીજી સંપદા. એમ 7 પદોની એક પદની એક સંપદા. છેલ્લા 2 પદો ભેગા કરીએ ત્યારે અર્થ પૂરો થાય, માટે એ 2 ભેગાની એક સંપદાની 8 સંપદાથી પરમાણુ અર્સિદ્ધિ દાતાર સમરો મંત્ર બલો નવકાર એ છે 14 પૂર્વનો સાર. તો 8 સંપદા નવકાર મહામંત્રની હોય છે. પછી 8 પ્રવચન માતા પણ કહેવાય, 5 સમિતિને 3 ભુક્તિ. 8 પ્રકારના શાસન પ્રભાવક મહાપુરુષો કહેવામાં આવ્યા છે. જેમાંના એક તો સૂત્ર અને અર્થના પારગામી હોય, પછી એક વિશિષ્ટ વ્યાખ્યાનકાર પ્રવચન પ્રભાવક હોય,
કોઈ મંત્ર પ્રભાવક હોય, કોઈ આવી રીતે લબ્ધિથી પણ પ્રભાવક હોય, કોઈ એવા અંજન વિધેયથી પોતે અદૃશ્ય બની જાય આવી શક્તિ ધરાવનારા પણ હોય, અને કોઈ વિશિષ્ટ કોટીના કવિ વગેરે પણ હોય. આમ અલગ અલગ રીતે વિશિષ્ટ શક્તિઓ લબ્ધિઓ વગેરે દ્વારા શાસનની પ્રભાવના કરી શકે એવા 8 વિશિષ્ટ શાસન પ્રભાવક કયા છે. 8 પ્રકારની વર્ગણા, ઔદારિક વર્ગણા એટલે એવા પૂતગલોનો સમૂહ સૂક્ષ્મ હોય છે, નરી આંખે દેખાય નહીં, પણ આપણું શરીર અત્યારે આ ઔદારિક વર્ગણાથી બનેલું છે. ઘણા પૂતગલો ભેગા થયા ત્યારે આ દેખાય છે, બાકી આખા 14 રાજલોકમાં આ 8 વર્ગણા વ્યાપ્ત છે, જે નરી આંખે દેખાતી નથી. ઔદારિક વર્ગણા દેવતાઓ નારકીય જે વૈક્રિય શરીર હોય છે એના માટેના પૂતગલો આખા અલગ જ હોય, એ વૈક્રિય વર્ગણા કહેવામાં આવે. તેજસ વર્ગણા, કાર્મણ વર્ગણા, શ્વાસોશ્વાસ વર્ગણા, ભાષા વર્ગણા, મનો વર્ગણા, આવા બધા 8 પ્રકારના પૂતગલો એ વર્ગણા કહેવામાં આવે છે. ભગવાનના 8 પ્રાતિહાર્ય હોય, અશોક વૃક્ષ, અસુર પુષ્પ, વૃક્ષી, દિવ્ય ધુની, ચામર, સિંહાસન, બ્રહ્માંડ અને છત્રત્રય. પછી યોગના અષ્ટાંગ 8 અંગો હોય છે. પતંજલિ યોગસૂત્રમાં આવે છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. અષ્ટાપદના 8 એક જ યોજનના 8 પગથિયાઓ ચડે ત્યારે 24 તીર્થંકરના દર્શન થઈ શકતા હોય છે. તો આવી રીતે આ 8 વસ્તુઓ એ પણ લગભગ 20 જેટલી કોઈ સાધિકા લખી લાવ્યા હતા. ત્યાર પછી આપણે 9ની સંખ્યામાં આગળ વધીએ તો બ્રહ્મચર્યની 9 વાડ. વાડ એટલે કે જેમ ખેતરમાં પાકની રક્ષા માટે ચારે બાજુ કાંટાળી વાડ કરવામાં આવે, તેમ બ્રહ્મચર્ય જેવું મહાન ગુણ એની રક્ષા માટે 1, 2, 3, 4ની 9 વાડ એટલે 9 મર્યાદાઓ બતાવવામાં આવી છે. જેમાં એકાંતમાં વિજાતીય સાથે વાતચીત પણ કરવી, એના અંગોપાંગ પણ નિરખવાની, અને પૂર્વે કદાચ સંસાર ભોગવીને દીક્ષા લીધી હોય તો પૂર્વના ભોગોને યાદ પણ કરવા નહીં. સ્ત્રી બેઠી હોય એ આસને પર અમુક સમય સુધી બેસવું નહીં, અને સ્ત્રી સંબંધી વિજાતીય સંબંધી રાગપૂર્વક વાતો વગેરે કરવી નહીં. પછી ભોજન સંબંધી 2 મર્યાદાઓ છે, એમાં ઘી, તેલ, ઘણો મસાલાનો ઘણો ઉપયોગ થયો હોય એવા માદક આહાર નહીં કરવો નહીં, અને સાદો આહાર પણ ઠાંસીને પેટ ભરીને ખાવું નહીં, થોડી ઉણોદરી રાખવી જોઈએ. આ રીતે બ્રહ્મચર્યની રક્ષા માટે 9 વાડ બતાવવામાં આવી. 9 તત્વ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંમત, નિદ્રા, બંધ અને મોક્ષ. 9કાર મંત્રમાં પણ 9 પદો હોય. 9 નિધિ ચક્રવર્તીઓને દેવતાઓથી અધિષ્ઠિત એવા 9 નિધાન પ્રાપ્ત થાય છે, 9 ખજાના. પછી લોકાંતિક દેવોના પણ 9 મુખ્ય પ્રકાર જે ભગવાનને દીક્ષા લેવા માટે વિનંતી કરવા આવતા હોય છે. લોકાંતિક કેટલાક માટે કહેવામાં આવે છે એ એકાદ ભાવમાં મોક્ષગામી હોય છે. પછી પુણ્ય પણ 9 પ્રકારે બંધાય. સુપાત્રને અન્ન વરાવવાથી, પાણી વરાવવાથી, વસ્ત્ર વરાવવાથી, ઔષધિ વરાવવાથી, પછી તે ઉતરવા માટે જગ્યા એટલે વસ્તીનું દાન કરવાથી, પછી મન, વચન અને કાયા એના એ સારા શુદ્ધ રાખવાથી, અને નમસ્કાર પુણ્ય છે 9મું. આપણે અરિહંતાદી પંચ પરમેથી ભગવંતોને જેટલા ભાવથી નમસ્કાર કરીએ એટલા વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય બાંધી શકાય. 9 પ્રકાર છે પુણ્ય બાંધવાના. 9 નો કષાયો છે. 4 કષાય ક્રોધ, માન, માયા, લોભ, અને એ કષાયોને જે ટેકો આપે એવા 9 નો કષાય હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગુંચા અથવા જગુપ્યા, ભૂશ્રી, શ્રીવેદ, નપુંસકદેવ. આ રીતે 9 નો કષાય કયા છે. પછી 9 ગ્રહ હોય છે. આમ તો શાસ્ત્રમાં 88 ગ્રહની વાત આવે છે. જૈન આબોમાં વર્તમાનમાં પ્રચલિત 9 ગ્રહ કહેવાય છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ. તો એ 9 ગ્રહ. પછી 9 કલ્પી વિહાર કયો છે. શેષકાળમાં 1 મહિનો એક ગામમાં, અને ચોમાસાના 4 મહિના એક ગામમાં. ટોટલ 9 કલ્પી વિહારથી પેલા સાધુ ભગવંતો વિહાર કરતા. 9 સ્મરણ, આખી પ્રતિક્રમણની અંતે 9 સ્મરણ આવે છે. પછી 9 અંગે પૂજા કરવાની હોય. બેન, અંગૂઠા, ઢીંચણ, કાંડા, નાભી, હૃદય, ખભા, કંઠ, લલાટ અને શિખા. અચલગતની પારમાચારીમાં આ રીતે નીચેથી ઉપર તરફ જવાનું હોય. તપાગતની સામાચારીમાં એ આ રીતે ઉપરથી પછી નીચે છેલ્લો પૂર્ણવિરામ નાભીમાં કરાતું હોય છે. જેને જે સમાચારી મળી હોય એનું અનુસરણ કરી શકે છે. એમાં ખેંચાણમાં પડવું નહીં. 9 પ્રકારના વાસુદેવ, 9 પ્રકારના પ્રતિવાસુદેવ, 9 પ્રકારના બલદેવ. દરેક ઉત્સર્ગની અવસરની કાળમાં 24 તીર્થંકર ને 12 ચક્રવર્તી ઉપરાંત આ વાસુદેવ, પ્રતિવાસુદેવ ને બલભદ્ર 9 સંખ્યામાં થતા હોય છે. નારદ પણ 9 નારદ હોય છે.
દર્શનાવલીની ક્રમમાં 9 પ્રકાર હોય છે. 5 પ્રકારની નિદ્રા અને 4 પ્રકારના દર્શનાવલી બીજા. ભગવાન આવી સ્વામીના સમયમાં એમના કાળમાં 9 જણાએ તીર્થંકર નામ ઉપાર્જન કર્યું, જેમાંના શાલિકા પણ આવે. સુલસા શાલિકા અને દેવકી જેવી શાલિકાઓનો પણ સમાવેશ થાય છે. જીવ 9 મહિના સુધી ગર્ભાવાસમાં રહેતો હોય છે સામાન્ય રીતે. તો આ રીતે 9 ટૂંક છે શત્રુંજયની. શરીરના પુરુષ શરીરમાં 9 દ્વારો હોય છે, સ્ત્રીના શરીરમાં 12 હોય. કૃપા રાજા પણ 9મી ભવે મોક્ષમાં જવાના છે. પરિગ્રહના પણ 9 પ્રકાર છે. ક્ષેત્ર, વાસુ, હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય વગેરે. દ્વિપદ, ચતુષ્પદ. પછી ભગવાન વિચરતા હોય ત્યારે 9 પ્રકારના સોનેરી કમળો બોલાવીને સ્પર્શવાળા દેવતાઓ વિપુર્વતા હોય છે. એના ઉપર ચરણ સ્થાપીને ભગવાન આગળ વિહાર કરતા હોય છે. આવી રીતે 9 ની ઘણી બાબતો થઈ. હવે ત્યાર પછી આજે છેલ્લી વાત કહીએ. 10 પ્રકારના પદાર્થો, 10ની સંખ્યાવાળા પદાર્થો તો કહેવાય છે યતિ ધર્મ. સાધુનો ધર્મ 10 પ્રકારનો કયો છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, અપિંચન્ય વગેરે 10 પ્રકારનો યતિ ધર્મ. એવી રીતે પ્રાયશ્ચિતના પણ 10 પ્રકાર આવે છે. પ્રસ્થાનના પણ 10 પ્રકાર આવે છે. અને ભગવાન જ્યારે વરસીદાન આપતા હોય ત્યારે ઇન્દ્રની આજ્ઞાથી 10 પ્રકારના તિર્યક ઝુંબક દેવો કહેવાય છે. અને એ જેનો કોઈ માલિક ન હોય એવા જે જન્મમાં રટાયેલા ખજાના પડ્યા હોય એ દાબી કરીને ભગવાનના રાજા, જે પિતા રાજા હોય એના ખજાનામાં નાખે અને ભગવાન વસીદાન આપતા હોય છે. એટલે વધારાનું ધન હોય ને તો એને સ્વિટ્ઝરલેન્ડની બેંકો વગેરે આપવા કરતા જમીનમાં પહેલાના કાળના લોકો રાખતા સોનામાંના છેડું વગેરે. તો છેવટે ભગવાનના વસીદાન માટે ઉપયોગ થાય. ત્યાર પછી 10 પ્રકારની સાધુ સામાચારી હોય છે, જેમાં ઈચ્છાકાર, વિચાકાર, કથાકાર વગેરે. સમ્યક આચાર. ભગવાન મહાવીરના 1,59,000 ભાગવતધારી શાવકો, એમાં પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહી શકાય એવા 10 મુખ્ય શાવકો, આનંદ શાવક, કામદેવ શાવક વગેરે, જેમના જીવન ચરિત્રો માટેનું સ્વતંત્ર આગમ આગળ આવશે 7મા નંબરમાં. તો એ 10 મુખ્ય શાવકના ઘરમાં 10 ઠેકાણે ચંદ્રમા રાખેલા હોય, જેથી કરીને કોઈ જીવજંતુની હિંસા વગેરે ન થાય. પાણીયારા પર પણ હોય, શયનખંડમાં પણ હોય, અને ઘરદિવાસ જેવું હોય એની ઉપર પણ ચંદ્રવો હોય, ત્યાં ઘંટી હોય એની ઉપર પણ ચંદ્રવો હોય, પછી ઉખડ હોય ધાન્ય જ્યાં ખાંડવાનું એના ઉપર પણ હોય. આવી અલગ અલગ રીતે 10 ઠેકાણે ચંદ્રવા હોય, જેથી ઉપરથી ઓછીતું કોઈ જીવ પડે ને મરી ન જાય. રસોડામાં પણ ચંદ્રવો હોય, પાણીયારા ઉપર પણ હોય. 10 ઠેકાણે ચંદ્રવા જીવ રક્ષા માટે હોય. આજે તો સાપ ગયા ને ઈશ્વરા રહ્યા જેવું ક્યાંક હશે. પછી પાર્શ્વનાથ ભગવાન કે સમ્યક પામ્યા પછી 10 ભાવ થયા અને મોક્ષગામી બન્યા. દરેક તીર્થંકરના અલગ અલગ હોય. ઋષભદેવ ભગવાનના 13 ભાવ, ભાવિ સ્વામીના 27 ભાવ, શાંતિનાથના 12 ભાવ અને પાર્શ્વનાથના 10, નેમિનાથના 9 ભાવ. બાકીના 3 ભાવને અંતિમ મોક્ષગામી બને. નરકમાં જે વેદના, ક્ષેત્રજન્ય વેદનાના 10 પ્રકાર અગાઉ કયા એ પ્રમાણે અનંત ભૂખ, અનંત તરસ, અનંત ઠંડી, અનંત ગરમી, અનંત દાહ, અનંત ભય, અનંત પરાધીનતા વગેરે 10 બાબતો વિચ્છેદ ગઈ છે. જંબુ સ્વામી મોક્ષમાં ગયા ત્યાર પછી કેવલ જ્ઞાન, ચપક શ્રેણી, ઉપસમ શ્રેણી, વિશિષ્ટ મનોપ્રયોગ જ્ઞાન વગેરે વગેરે 10 બાબતોનો આ કાળના પ્રભાવે વિચ્છેદ થયો. 45 આગમમાં 10 પયનના, જેનું સ્વરૂપ સંક્ષેપમાં આપણે આગળ જોઈશું. તો 10 પયનના પૂતગલના પણ 10 લક્ષણ બતાવ્યા છે. સામાયિક કરતી વખતે 10 મનના દોષ ટાળવાના હોય, 10 વચનના દોષ ટાળવાના હોય અને 12 કાયાના. મનુષ્ય જન્મ દુર્લભતા સમજાવવા માટે પણ શાસ્ત્રમાં 10 દ્રષ્ટાંત આપવામાં આવતા હોય છે. એમાં એક દ્રષ્ટાંત જોઈએ. દુનિયાભરના ધાન્યને એકઠા કરી અને કોઈ 100 વર્ષની ખખડધર ડોશીમાને કહેવામાં આવે કે આખા મોટા ઢગલાની અંદર એવા અમુક દાણા છે સરસવના, જે એની પર નિશાન કરેલા છે, તે તમે એકઠા પાછા વીણી આપો બધા, એક પણ દાણો બાકી ન રહેવો જોઈએ, તો તમને 16 વર્ષની સુંદરી કોઈ દેવતા બનાવી આપે. તો એ કાળે જેમ લગભગ અતિ અશક્ય જેવું છે, કઠિન છે બહુ, સિવાય કે કોઈ બીજો દેવ દેવીની સહાય કરે તો બની શકે. એમ એકવાર મળેલો આ મનુષ્ય ભાવ, અગર આપણે પ્રમાદમાં અને પાપોમાં, અર્થ અને કામની વાસનાઓમાં હારી ગયા તો ફરી પાછો મનુષ્ય જન્મ મળવો આના કરતાં પણ વધુ દુર્લભ છે. આવા અલગ અલગ 10 દ્રષ્ટાંતો આ મનુષ્ય જન્મની દુર્લભતા સમજાવવા માટે આપવામાં આવ્યા છે. 10 વૈકાલિક આગમ, એમાં પણ 10 અધ્યયનો છે. સાધુના આચારોનું વર્ણન જેમાં આવે. 63 શલાકા પુરુષ ચરિત્ર, એના પર 10 પર્વો છે. આવા
ઘણા બધા લગભગ 25 જેટલા દશકો એ શાલિકાઓ લખી લાવ્યા હતા. આ રીતે 1 થી માંડીને 10 સુધીના પદાર્થો આખા વિશ્વમાં હજી બીજા ઘણા હોઈ શકે છે. તો એનું વર્ણન વિગતવાર આ ઠાણાંગ અથવા સ્થાનાંક સૂત્રમાં કરવામાં આવેલું છે. વિશેષ અગ્રે વર્તમાન નિનાદના રૂપે બોલાયું હોય હાર્દિક સ્વામી રૂપરમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. સ્વામી ભગવાન કી જય.